છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે। ડેમના દરવાજા ખુલાતા નદી કાંઠાના 18 ગામોને સાવચેત કરવામાં આવ્યા। ડેમમાંથી 12,380 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાની હાથમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। બલોચપુર ગામ પાસેથી પસાર થતી હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ। હાથમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। પંચમહાલમાં પડેલા ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક વધી છે। પાણીની આવક વધતા પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા। પાલિકાના અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા તંત્ર એલર્ટ મોડ પર। ડભોઈના ચાંદોદ, કરનાળી સહિતના 7 ગામોને સાવચેત કરવામાં આવ્યા। સિનોરના માલસર, દરિયાપુરા સહિતના ગામોને આ એલર્ટ કરવામાં આવ્યા છે। તલાટીઓને ગામમાં રહેવાની સૂચના અપાઈ। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। નાલેજ પીપલેજ પાસેના ગુરાવડા કોતરમાં પાણી આવ્યું। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે કોતરમાં પાણી ભરાયું। ભાવનગરના સિંહોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી ગોમટેશ્વર તળાવ ઓવરફ્લો થયું। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા। ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે શેઢી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઠાસરા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। મીઠાના મુવાડા, ડભાલી અને વાડજ ગામોના ખેતરોમાં પાણી ઘૂસ્યા છે। ખેતરોમાં નદીમાં પાણી ફરી વળતા ડાંગરના પાકને નુકસાનની ભીતિ। અરવલ્લીના શામળાજીમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના। બસ સ્ટેશન ઓવરબ્રિજ પાસે ભૂસ્ખલન થયું। ભૂસ્ખલન થવાના કારણે ટ્રાફિકના સર્વિસ રોડને ડાયવર્ટ કરવાની ફરજ પડી। સાબરકાંઠામાં વરસાદી પાણીમાં ગરકાવ વાહનો બહાર કાઢવામાં આવ્યા। ક્રેનની મદદ વડે વાહનોને બહાર કાઢવામાં આવ્યા। ભારે વરસાદ વરસતા 13 જેટલા વાહનો પાણીમાં ગરકાવ થયા। છોટાઉદેપુરના ક્વાંટ નસવાડી રોડની હાલત ખસ્તા થઈ છે। ખાડાના કારણે નાના ટેમ્પો ફસાયો। ક્વાંટ નસવાડી રોડ પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। માર્ગ અને મકાન વિભાગને ખાડા પૂરવા માટે લોકોએ માંગ કરી। પંચમહાલના હાલોલમાં ખાબક્યો 10 ઇંચ વરસાદ। ધોધમાર વરસાદના કારણે આખો હાલોલ જળમગ્ન થયો છે। હાલોલ ગોધરા રોડ પર વાહનો પાણીમાં ડૂબ્યા। વાહનોના બોનેટ સુધી પાણી ભરાયા। સોસાયટી વિસ્તારોમાં પણ જળભરાવ થયો। પંચમહાલના હાલોલમાં ભારે વરસાદના કારણે મુશ્કેલી વધી છે। પાવાગઢ રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રહેણાંક મકાનોમાં 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાતા લોકોને મુશ્કેલી વધી। વાહનો પાણીમાં ડૂબતા જોવા મળ્યા। પંચમહાલના હાલોલમાં વરસાદે તારાજી સર્જી। દુકાનો અને ઓફિસમાં ભારે નુકસાન થયું। મોલ અને ગોડાઉનમાં પાણી ભરાતા લાખોનું નુકસાન। ઘઉં, ચોખા, ખાંડના કટ્ટા સહિતનો સામાન વરસાદી પાણીમાં પલળી ગયો। પંચમહાલના હાલોલમાં ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ પર। એસડીઆરએફની ટીમે વિવિધ વિસ્તારમાં સ્થળ ચકાસણી કરી। પાણી ભરાયેલા વિસ્તારોમાં એસડીઆરએફની ટીમે સમીક્ષા કરી। મામલતદાર કચેરી ખાતે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી। પંચમહાલમાં ભારે વરસાદના કારણે મેશરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। પોલિટેકનિક કોલેજ જવાનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। પૂરના કારણે કાંઠા વિસ્તારમાં મકાનોમાં પાણી ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઈ। પંચમહાલના હાલોલમાં વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાયેલા। જવાહરનગર, બાપુનગર સહિતના વિસ્તારોમાં પાણી યથાવત છે। દાહોદ જિલ્લાના નાડાતોડ ગામમાં બેટમાં ફેરવાયું છે। નાડાતોડ ગામને જોડતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ફરી વળતા આસપાસના ગામમાં અવરજવર બંધ। રસ્તાઓ બંધ થતા સ્થાનિકો પરેશાન। સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ। આસપાસના ખેતરો પણ જળમગ્ન। પાણી ભરાયેલા વિસ્તારોના આકાશી નજારા સામે આવ્યા। સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદને પગલે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। ગોકુલનગર પાસે પાણીના નિકાલના અભાવે અંડરપાસ બંધ થયો છે। ડેમાઈ રોડથી પાળ સહિતના સોસાયટીઓમાં જવાના રસ્તાઓ પર અવરજવર બંધ કરાઈ। આણંદના આંકલાવમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આસોદરની એચડી પટેલ હાઈસ્કૂલ કેમ્પસ જળબંબાકાર। હાઈસ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા આકાશી દ્રશ્ય સામે આવ્યા। આણંદના બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદથી કાળુ ગામે ગણેશ પંડાલમાં પાણી ભરાવાની સમસ્યા। મુખ્ય માર્ગો પર પગઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી।
અરવલ્લીના ભિલોડામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ. ગોવિંદનગર, પરમારફળી, વાઘેલા ફળીમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી. ભિલોડા હિંમતનગર હાઈવે પર ફરી વળ્યા છે પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી. વડોદરાના વાઘોડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. પરિશ્રમ સોસાયટીના નાકામાં વરસાદી પાણી ભરાયેલું છે. ભારે વરસાદથી માડોદર રોડ પર વરસાદી પાણી ભરાયા. પંચમહાલમાં ભારે વરસાદના કારણે પાનમ જળાશયમાં નવા નીરની આવક થતાં ડેમના 6 દરવાજા 2.4 મીટર ખોલવામાં આવ્યા. પાનમ જળાશયના 67,230 ક્યુસેક પાણીની આવક થતાં 67,147 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું. પંચમહાલ મહીસાગર જિલ્લાની નદી કાંઠાના ગામો હાઈ એલર્ટ પર.